ગામની સીમમાં આવેલ ટીપીએલ પાસે ઓએનજીસીની ક્રૂડ ઓઇલની પાઇપલાઇનમાં વાલ્વ બેસાડી ટેન્કરમાં ચોરી કરવાની કોશિશને ઓએનજીસી સિક્યુરિટી ટીમે નિષ્ફળ બનાવી હતી। જંબુસર તાલુકાના ઉચ્છદ ગામની સીમમાં આવેલ ટીપીએલ પાસે ઓએનજીસીની ક્રૂડ ઓઇલની પાઇપલાઇનમાં વાલ્વ બેસાડી ટેન્કરમાં ચોરી કરવાના કૌભાંડનો પર્દાફાશ કરનાર સિક્યુરિટી ટીમ ત્યાં પહોંચે તે પહેલા ચોરી કરનાર ટેન્કર સહિત ચોરી કરવાના સાધનો મૂકીને ફરાર થઈ ગયા હતા, જે અંગે મુખ્ય પ્રબંધક સુરક્ષા અધિકારી આશુતોષ ત્રિવેદીએ વેડજ પોલીસને જાણ કરતા વેડજ પોલીસ ઇન્ચાર્જ પીએસઆઈ વી.એ. આહિર સ્ટાફ સાથે ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા। ઓએનજીસી મુખ્ય પ્રબંધક સુરક્ષા અધિકારી આશુતોષ રામપ્રકાશ ત્રિવેદીની વેડજ પોલીસ મથકે ફરિયાદ અનુસાર ગત રાત્રિના 2:45 વાગ્યાના સુમારે સિક્યુરિટી સુપરવાઇઝર ઇલિયાસભાઈ ભટ્ટીનો ફોન આવ્યો કે સિક્યુરિટી સ્ટાફ સાથે માસા રોડથી અણખી ખાતે આવેલ ટીપીએલ ઉપર પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન ઉચ્છદ ગામની સીમમાં ટીપીએલ પાસે દૂરથી ટોર્ચ મારતા કંઈક રેડિયમ પટ્ટી જેવું ચમકતું હતું અને નજીક જતા ટેન્કર ઉભેલું હતું અને તેની પાછળ ઓએનજીસી ટ્રક પાઇપલાઇન ઉપર ખાડો ખોદી વાલ્વ બેસાડેલ અને પાઇપ ફિટ કરેલ અને પાઇપ ટેન્કરમાં નાખેલ તેમ જણાવતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને જોયું અને ઓએનજીસીની પાઇપલાઇનમાં પંચર પાડી વાલ્વ બેસાડેલ, જેથી ઓએનજીસીની લાઇનમાંથી ગેરકાયદેસર રીતે ક્રૂડ ઓઇલની ચોરી કરવા, ઓએનજીસીની મિલકતને નુકસાન કરી પાઇપલાઇનમાંથી ક્રૂડ ઓઇલ પાઇપલાઇન કે જેમાં આગ લાગે તો તરત જ સળગી ઉઠે તેવી જ્વલનશીલ પાઇપલાઇનમાં ગુનાહિત કાર્ય દ્વારા ટાઇપિંગ કરી 3 વાલ્વ ફિટ કરવાનું ગુનાહિત કાવતરું રચી ક્રૂડ ઓઇલની ચોરી કરવાની કોશિશ કરી ટેન્કર તથા ચોરી કરવાના મુદ્દામાલ મૂકીને નાસી છૂટેલ હોય તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવા વેડજ પોલીસ મથકે ગુનો નોંધાવતા વેડજ પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહીના ચક્રો ગતિમાન કરી ફરાર આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે।